હઈ તો કેમ છો મારા વડીલો? મજામાં ને તો વાંધો નહીં. બાકી જો મિત્રો નવા વ્લોગની શરૂઆત ઘણા દિવસો પછી મિત્રો વ્લોગ આજે આવે છે એ બદલ ખૂબ ખૂબ સોરી. મિત્રો હાલ અમે છીએ નગાલાખાના ઠાકરના નિહળે. અમારી યાત્રા ભાવિકભાઈથી બંધ હતી, બરોબર. ફરીથી શરૂ મિત્રો આજથી જ મિત્રો ફરીથી ચાલુ થાય છે. બંધ એટલે કે વિરામ આપ્યો હતો યાત્રાને, બરોબર. અને અહીંયાથી જો હવે યાત્રામાં શરૂ થાય છે. જો કે અમારી ધજા છે કાર્યાલયમાં છે, એટલે અમે મંદિરે પગે લાગીને થોડીક આગળ નીકળીએ છીએ. 1.5-2 કલાક પછી કાર્યાલય ખુલશે. 2 કલાક તો અહીંયા બેસાશે નહીં, સમજી શકો છો. અને માટે છે ને અમે ધીમે ધીમે અહીંયાથી ચાલતા થઈએ છીએ આગળ, બરાબર. પછી દિવસમાં પાછળથી આવે તો ધજા લઈને અમને ધજા અંબાવી જશે અને પછી અમે ત્યાંથી હાથમાં લઈ લઈશું. બાકી ચાલો, અહીંયા જો નગાલાખાના ઠાકરના દર્શન કરી લીધા અને હવે આપણે જઈએ આપણા માર્ગ તરફ આગળ. બાવળિયાથી નીકળી ગયા. અમારી ધજા ઓલમોસ્ટ મિત્રો દિવસભાઈ લઈને હમણાં આવતા હશે, બરોબર. ની પેલા હમણાં છે ને રસ્તે આવું છે ને જોવા મળ્યું. શું જોવા મળ્યું તમને બતાવું. સ્પાઈડરમેન જોઈ શકો છો, આ છે સ્પાઈડર. ક્યાં જો વિડીયો દેખાય છે ને, હા તો સ્પાઈડર જો શકો મિત્રો. ઘર કેવું મહેનતથી બને એવું છે. એક આ બાજુ પણ છે, એટલે આવા જ્યાં છે બધા સ્પાઈડર છે. એટલે કે ઓલમોસ્ટ આ જે છે આવડું આ શું કહેવાય ને, ડિવાઈડર કેવું, બેરીકેડ, બરોબર. ઓલમોસ્ટ બધા સ્પાઈડર હવોના ઘર બનાવ્યા છે, એ જોઈ શકો છો, બરોબર. આ જો સ્પાઈડરનું ઘર. ચાલો જઈએ આગળ. મિત્રો આપણે છે ને ઢોલેરાની આગળ બાવળિયા વિસ્તાર કયો છે, ટોલ નાકો કયો કહેવાય? વડભીર ટોલ નાકો. અને મિત્રો થોડાક જ આગળ આવતા ભાઈની નાનકડી એવી હોટેલ છે, પણ ભાઈનું દિલ બહુ મોટું છે, બરોબર. ભાઈ જો ચા પાણી પીવડાવે. આમ તો આપણા વિડીયો જોયો છે. ભાઈ નામ શું આપણું? રામભાઈ. અચ્છા મિત્રો, જો જ્યારે ટોલ નાકા આવે ને તો ભાઈની ચા નહીં પણ ભાઈનો ચામાં ઉભરાયેલો પ્રેમ પીજો. સારું ચાલો ભાઈ, ધીમે ધીમે આગળ વધી આવે. હા, જય માતા. ભાઈ સાથે વાતચીત કરે પછી જઈએ આગળ. જાવું ને? હાલો હાલો, જય માતાજી. જય માતાજી. મોસ્ટ મિત્રો 1:15 થઈ ગયો છે અને તડકો તો ઉકે ટેવ પડી જાય નહીં, પરંતુ ઓલમોસ્ટ હાલ અમે છે ને નારી ચોકડી તરફ જઈએ છીએ ને. અને ઓલમોસ્ટ અત્યારે છે ને ગણેશગઢમાં પહોંચ્યા છીએ. તમામ આપણે છે ને ગણેશગઢના ભાઈઓ છે. ભાઈને ખૂબ આનંદ થયો. ભાઈ જય માતાજી. કાંઈ નહીં, સારું ચાલો મિત્રો, ભાઈઓ સાથે વાતચીત કરીએ પછી જાય ધીમે ધીમે આગળ પહોંચવાનું છે. જય માતાજી. ઓલમોસ્ટ મિત્રો રાતના ઠેકાણામાંથી જો અહીંયા મઢીએ કરી દીધા છે, બરોબર. એટલે દિવેશભાઈ અને હવે મિત્રો ભાવનગર એક મિત્ર છે પરાગભાઈ કરીને જે આવ્યા છે. અને ખાસ તો આમ નાના મિત્ર છે. મિત્ર નામ શું આપણું? અને છે ને ભાવનગરથી ખબર હમણાં સ્કેટિંગ લઈને ગયા હતા આપણે દ્વારકા. બહુ બધા બાળકો ગયા હતા, એમાંથી એક જો બાળક આ પણ છે. બધા તે વાતચીત એક માનીને છે. બાકી હાલો ચાય પાણી નાસ્તો, બરોબર. હા ભાવિકભાઈ, આ રહ્યા અમારા મિત્ર પરાગભાઈ. મજામાં? મજામાં મજામાં. વાંધો નહીં, કંઈ નહીં. ચાલો મિત્રો ચા પાણી નાસ્તો કરીએ ને પછી રોકાઈએ અહીંયા મહાદેવ. The next day. ઓલમોસ્ટ બીજો દિવસ થઈ ગયો છે આજને મિત્રો. ગઈકાલનો આજનો વ્લોગ બધું ભેગું કર્યું. કાલે રાતે એડિટિંગ કરવાનો કંટાળો આવતો હતો, ચોખ્ખું જ કહું, બરોબર. અને શું ખોલ્યા કંટાળો આવતો. આપણા જો મિત્રો પરાગભાઈ અને ભાઈ તમારું નામ શું? રાહુલભાઈ. અહીંયા જો નાસ્તા પાણી લઈને આવ્યા છે, બરોબર. ભાવનગરનો નાસ્તો હતો મિત્રો, બહુ દાદાને પછી આવો તો ઈદરા ને એવું બધું દાબજી છે, બરોબર. અને ચાલો નાસ્તા પાણી કરીએ ને પછી ધીમે ધીમે વધીએ આગળ. જય માતા. નાસ્તા પાણી કરીને ત્યાંથી નીકળી ગયા છીએ અને હવે જઈએ છીએ ભાવનગર તરફ. એટલે કે ઓલમોસ્ટ નારી ચોકડી જઈ શકો છો. ઓનલી ફોર 8 કિલોમીટરના પથ્થરની બાજુ મિત્રો 158 લખવાનો મતલબ તમને ખબર હોય તો મને જલ્દીથી કમેન્ટમાં કહેજો, બરોબર. તો ચાલો મિત્રો જઈએ નારી ચોકડી તરફ. ને તમે લોકો આપણા વ્લોગ ભાવનગરથી જોવો છો કે નહીં મને કમેન્ટમાં કહેવાનું ભૂલતા નહીં. બાકી ક્યાંથી જોવો છો એ પણ મને કમેન્ટમાં કહેજો. ભાવનગરથી હોવ તો પણ મને કમેન્ટમાં કહેજો. કમેન્ટમાં કહેજો ખરી, બરોબર. ચાલો મિત્રો જઈએ ધીમે ધીમે આગળ. રાતના ઠેકાણા છે ને મિત્રો અમે થઈ જ ગયા છે, બરોબર. ક્યાં થયા છે ત્યાં જઈને શું કરશું એ પહેલાં તો રસ્તામાં હજી ઘણી વાર લાગશે. નારી ચોકડીથી અંદરથી ચાલશું, કદાચ ભાવનગર સિટીમાંથી ચાલશું, બરોબર. હવે અરે ચાલો જઈએ. અમે ઉપરના રસ્તે જતા હતા. અમને છે ને આને છે ને મિત્રો શું કહેવાય જલ્દી કમેન્ટમાં કહેજો. અમે લોકો તો આને છે ને કરચલો કહીએ નહીં ભાઈ? સરસ
અને જો આ કેકડા બેકડા જોઈ શકો છો મિત્રો તમે સાવીની બોડી તમે શું કેવી ગયા બોડી બધું ઓગળી ગયું ને હવા આમ લાકડું થઈ ગયું છે બરોબર. અને જો જિંદગીમાં પહેલી વાર એટલો મોટો મેં જોયો આ કરચલો કેકડો તે તમે એવું હા એ વાત એમ જ છે. આ પહેલી વાર જોયું બધું. અને ચાલો પાછા ઉપર ચડીએ ને જઈએ આગળ. ભાઈ માતાજી મિત્રો રાતના ઠેકાણા થઈ ગયા છે અને આપણા દિવેશભાઈ તમે જોઈ શકો છો. જો એ તો શું કે જો લેંગો ફાટી જેવો કે છે લઈ લઉં હે બતાવી દઉં કાંઈ નહીં. હાલો મિત્રો આપણે જો નાહી ધોઈને ફ્રેશ થઈ જાય બરોબર. કેવું છે પાણી હે જોઈએ મિત્રો દિવેશભાઈ આપણા કાંઈ જાણો જો શેમ્પુ જોતું છે એવું છે કઈ નહીં. હાલો મિત્રો જલ્દી આપણે બધા નાહી લઈએ. નાવાનું તમે જોઈ શકો છો. હા નીરજભાઈ બધા તો નાહી છે ટાંકે હો ભાલો નાહી લઈએ મજા આવે એમ કાંઈ લાવો નાહી ધોઈને મળી આવે નિરાતે. મિત્રો જો ફ્રેશ થઈ ગયા છીએ માથામાં સિરમ બિરમ નાખીને આજે જો ને 3 જણા છાતી ખોલીને હાલે નાઈ કરી લીધી. મજા આવી ના અરે ટીક બહુ આમ દેશી અખાને આનંદ એમ બહુ નાયા વાત આવા ગયો. પછી હવે એમ નહીં કહેતા પાણી પતાવી દીધું તે લાટ પાણી હતું. હાલો ભાઈ આપણા કાઠિયાવાડ મોસ્ટલી તો થોડીક એવી આંખ લાગી ગઈ હતી. એન્ડ અમારા એક સર છે મિત્રો યોગેશ સર કરીને અમે છે ને નાનપણમાં સર પાસે ભણ્યા છીએ એટલે છે ને. અને અમારા સરના છોકરો છે ભાઈ નામ શું તમારું? ઠાકર પ્રયાગ યોગેશભાઈ. હા એમ તો મિત્રો મારી ઘણી ખરી મુલાકાત થઈ છે હો. અત્યારે જો કેટલો બધો નાસ્તો લઈને આવ્યા અમારા સર ના પાડી તોય તે કાંઈ નહીં. જો બાકી અત્યારે જો તમને છે ને બહુ બધા લોકો અમારા વ્યૂઝ જોવે છે શું કહેવા માંગો છો? બસ બધા જોતા રહેજો અને સબસ્ક્રાઇબ કરજો, લાઈક કરજો અને શેર કરજો તમારા મિત્રોને. અચ્છા કાંઈ નહીં સારું ચાલો મિત્રો થોડી વાર વાતચીત કરીએ અને પછી ઓલા બેન ઊભા કરીએ ક્યારના સૂતા છે. જય માતાજી. 9 વાગવા આવ્યા છે હજી તો નાસ્તો છે આ ખાલી નાસ્તો જમણવાર મિત્રો અહીંયા બાકી છે બરોબર. અહીંયા જો અહીંયા ભાઈ છે ક્યાં રોકાણા છે પાછળ મઢી છે. રાત્રે મિત્રો આપણા મામા બધા આવવાના છે. મામા એટલે કે વિક્રમ મામા ની બધા તમે આની પહેલા મારા બ્લોગમાં જોયા હશે. દ્વારકા પગપાળા ગયા હતા કાલાવારથી આપણા મિત્રો ભેગા થયા હતા સિહોરના બરોબર. હા આવશે મજા કરશું બરોબર. અને ચાલો અત્યારે જો નાસ્તા પાણી કરીએ. રાતે પણ અહીંયા છે ને જમવાનું છે. સામે એક ભાઈ છે એનો પ્રેમ યાર બહુ ગમ્યો હે ભાઈ. ભાઈનો પ્રેમ તમને કેમ લાગે? જોરદાર ભાઈ. અમે અહીંયા મંદિરે ઉતા એ ભાઈ 7 વખત આવ્યા. 7-8 આટો અમારો કાંઈ જરૂર તો કયો જરૂર તો કયો બોલો યાર. આ પ્રેમ હોય લોકોને લાગણી કહેવાય ને અંદરથી આવે નહીં બહુ મને આનંદ થાય. કાંઈ નહીં ચાલો મિત્રો અત્યારે જો નાસ્તા પાણી કરીએ. જય માતાજી મિત્રો ઓલમોસ્ટ જમવાનો સમય થઈ ગયો છે. એમ તો નાસ્તા પાણી કર્યા હતા. નાસ્તા પાણી કર્યા બાદ જો સરસ મજાનો પાવભાજી પુલાવ જમશું. અને ભાઈ છે મિત્રો ભાઈની હોટલ છે અહીંયા. અમે બપોરે સામે જતા હતા આગળ વહ્યા હતા પાછા અહીંયા આવ્યા અને રોકાવાનું નક્કી હતું બીજે. બપોરે નક્કી છું બીજે ને રોકાણા અત્યારે બીજે બરોબર. ભાઈ નામ શું આપણો? ભાવેશભાઈ. અને પેલા મિત્રનું નામ? દર્શન. અચ્છા મિત્રો ભાઈઓ છે ને અમે સૂતા હતા ને 7 થી 8 વાર તો ભાઈ અહીંયા ઠકો ખાધો. કાંઈ જોતું છે આમ તેમ ફલાણું ઢીકણું બરોબર. એટલે ખૂબ મજા આવી ભાઈ સાથે. ચાલો હવે જમી લઈએ અને પછી શું કરીએ બતાવશું આગળ. જય માતાજી. ઓલમોસ્ટ મિત્રો વાગી ગયા છે 1:30 વાગ્યા આવે 1:30 સવા 1 જેવું થઈ ગયું છે. બધા જો ગીત ગાતા હતા દિવેશભાઈ ગીત ગાયા. અને બધા આપણા મિત્રો આની પહેલાં તમે બધા બ્લોગમાં જોયા હશે બરોબર. અને બધા જ છે અહીંયા મિત્રો. આ વિક્રમ મામા આમ તો છે ને મિત્રો મને 2 હજાર પૂછ્યું હતું મામા કેમ કહો છો એમ. એવું કે અમે જેલા કાલાવાડામાં ભેગા છે ને સૌથી મોટા હતા મામા બરોબર. તો બધા મોસ્ટ ઓફ મામાના ભાણિયા હતા. તો ભાણિયા મામાને મામા જ કહે રીબાને અમે મામા કહી. બાકી ચાલો જો અહીંયા જો બધા છે ને સિહોરથી સ્પેશિયલ અમને મળવા આવ્યા હો ભાઈ. મામા બધા માને વાંધો નહીં હો ભાઈ. સિહોરથી મળવા અને આજનો બ્લોગ અહીંયા જ પૂર્ણ થાય છે. જય માતાજી.